જય માતાજી મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાની ચિપ્સ। કાચા કેળાની ચિપ્સ બનાવવા માટે મેં કાચા કેળા લઈ લીધેલા છે અને એની છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતારી અને એની ઉપર મીઠું લગાવી દેવાનું છે, એટલે એ કાળી ન થઈ જાય, એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને પછી જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ નું મશીન હોય ને, એમાં આપણે પાડી લેવાની છે અને તેલને એકદમ ગરમ થવા દેવાનું છે। ગરમ એટલે એકદમ ફાસ્ટ ગરમ થવા દેવાનું છે। ગરમ થઈ જાય પછી આપણે એની અંદર આ જે ચિપ્સ પાડેલી છે એને મોઇશ્ચરાઇઝ એક સોપ નથી કરવાનું, એટલા માટે એને ડાયરેક્ટ પાડી અને એ તેલની અંદર એડ કરી દેવાની છે। એકદમ ફાસ્ટ ધુવાણા નીકળે ને એટલું તેલ ગરમ કરવાનું અને પછી નાખી અને એકદમ સ્લો ફ્લેમ કરી દેવાનો, તો એકદમ મસ્ત મજાની બનશે। અને એના માટે મેં એક મસાલો તૈયાર કરેલો છે, જેમાં મેં સંચળ પાવડર, મરચાંની ભૂકો અને મીઠું ત્રણેય એડ કરી દીધું છે। મરીનો ભૂકો મેં સ્કીપ કરેલો છે, નહીં તો તમે મરીનો ભૂકો પણ આમાં એડ કરી શકો છો। અને હા મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે। બેલ આઇકન બટન દબાવી દેજો। તો જો એકદમ આપણે સરસ મજાની થઈ ગઈ છે અને આપણે એમાં તેલમાં એડ કરી અને સ્લો ફ્લેમ કરી દેવાનો છે, એકદમ સ્લો ફ્લેમ, અને પછી એમાં થવા દેવાની છે આપણે, એટલે મસ્ત મજાની બનશે। જે લોકો બટેટા અત્યારે ન ખાતા હોય એ લોકો કાચા કેળાનો યુઝ કરી અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકે છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગતી હોય છે। તમે આપણે કેળાની વેફર તો ખાતા જ હોય, પણ ચિપ્સ ક્યારેય નથી ખાતા હોતા, ક્યારેક આપણે બનાવતા હોય છે, તો તમે પણ એકવાર બનાવી અને જલ્દીથી ટ્રાય કરજો। અને હા મિત્રો, આપણો વિડીયો થોડા કારણસર થોડો લેટ આવેલો છે, હમણાંથી આપણા વિડીયો બંધ હતા, પણ હવેથી આપણા વિડીયો રેગ્યુલર આવશે। અને હવે પછી જે શિયાળામાં જે એકદમ બનતી હોય એવી બધી વસ્તુ આવશે આગળ। જોઈ શકો છો મિત્રો, એકદમ મસ્ત બ્રાઉન કલર જેવી આપણી થઈ ગઈ છે। જે આપણે કેળાની વેફર બનાવી અને ત્યારે કેવું આપણે કલર આવી જાય ત્યાં સુધી આપણે કલર આવે ને ત્યાં સુધી એકદમ તળાવા દેવાની છે, એટલે એકદમ મસ્ત તળાઈ અને જે મસાલો બનાવેલો છે એ પણ આપણે તરત જ સ્પ્રિંકલ કરી દેવાનો છે, તેથી એના ઉપર એકદમ સરસ મજાનો ચોંટી જાય અને આપણે ખાવા ટાણે પણ મજા આવી જાય એવો મસ્ત બનાવવાનો છે મસાલો। એકદમ સ્પાઇસી મસાલો કરવાનો, મોરો નહીં, જે મોરું મરચાંનું ભૂકો હોય ને એ નથી લેવાનો, અને જે સ્પાઇસી હોય ને એ આપણે લેવાનો છે, એટલે ટેસ્ટમાં એકદમ મસ્ત લાગશે, તમને ટેસ્ટ એકદમ ફાઇન આવશે। તો જોઈ શકો છો મિત્રો, આપણી સરસ મજાની કેળાની ચિપ્સ બનીને તૈયાર છે।